જય માતાજી મિત્રો, ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનું અને સાંભળવાનું ખૂબ જ મહત્વ છે। આ મહિનામાં ઓખાહરણ વાંચવાથી કે સાંભળવાથી શરીર નિરોગી રહે છે તથા સર્વ પાપોમાંથી મુક્ત થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે। માં પાર્વતીએ ઓખાને વરદાન આપ્યું છે કે ચૈત્ર મહિનામાં જે મનુષ્ય ઓખાહરણ વાંચશે કે સાંભળશે તેને ક્યારેય તાવ નહીં આવે, તે નિરોગી રહેશે તથા તાવે પણ ભગવાન શ્રી કૃષ્ણને કોલ આપ્યો છે। તાવ એ ભગવાન શંકરના ગણ છે। બાણાસુરની રક્ષા માટે જ્યારે શ્રી કૃષ્ણ સામે તાવે યુદ્ધ કર્યું અને તાવ એ શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો અને તાવને શ્રી કૃષ્ણએ બાંધી દીધો, ત્યારે તાવે ભગવાન શ્રી કૃષ્ણને આજીજી કરી કે હે પ્રભુ, હું તમારે શરણે છું, તમે જેમ કહેશો તેમ હું કરીશ, પણ આ બંધનમાંથી મને મુક્ત કરો અને મને રહેવાનું સ્થાન આપો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તાવ પાસે વચન માગ્યું કે જે મનુષ્ય ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચે કે સાંભળે તેના શરીરમાં તારે પ્રવેશ કરવો નહીં। ત્યારે તાવે ભગવાન શ્રી કૃષ્ણને કોલ આપ્યો છે કે જે મનુષ્ય ઓખાહરણનું વાંચન કરશે કે સાંભળશે તેના શરીરમાં હું આખું વર્ષ પ્રવેશ નહીં કરું, તે નિરોગી રહેશે, તેવા કોલ વચનથી હું બંધાવું છું। આથી ઓખાહરણ વાંચવાનું અને સાંભળવાનું ખૂબ જ મહત્વ છે। ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરી ઓખાહરણ વાંચવાનું શરૂ કરું છું, તેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો। શ્રી ગણેશાય નમઃ। રાજા જન્મેજય વેદવ્યાસજીને પૂછે છે કે ભગવાન શંકર અને શ્રી કૃષ્ણનું યુદ્ધ તો પૂર્ણ થયું, તો પછી બીજું ભયંકર યુદ્ધ શા માટે થયું? વેદવ્યાસજી કહે છે કે હે રાજન, તે વખતે કુંભાડે ગ્રહણ કરેલા રથમાં કાર્તિક સ્વામી બિરાજ્યા હતા અને તે શ્રી કૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન સામે યુદ્ધ કરવા દોડ્યા હતા। તેમણે રણભૂમિમાં અસંખ્ય બાણો વડે શ્રી કૃષ્ણ ભગવાનને વિંધી નાખ્યા હતા અને પછી અતિશય ક્રોધિત થયેલા કાર્તિક સ્વામીએ ગર્જના કરી તે વખતે શ્રી કૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્નના ગાત્રો કાર્તિકેયના બાણોથી ઢંકાઈ ગયા હતા, તેમના દેહો રક્તોથી ભીંજાઈ ગયા હતા, તો પણ તેમણે કાર્તિક સ્વામી સામે યુદ્ધ ચાલુ રાખ્યું। ત્યાર પછી યુદ્ધ માર્ગના જાણકાર ત્રણેય વાયાય, આગ્નેય અને પાર્જન્ય નામના 3 અસ્ત્રો છોડીને પ્રદીપ્ત તેજવાળા કાર્તિકેયના બાણોને કાપી નાખ્યા હતા। તો સામેથી અગ્નિપુત્ર કાર્તિક સ્વામીએ પણ શૈલાસ્ત્ર, વરુણાસ્ત્ર, સવિતાસ્ત્ર વગેરે અસ્ત્રો મૂકીને શ્રી કૃષ્ણ વગેરેના 3 અસ્ત્રોને થંભાવી દીધા હતા। મહાબળવાન કાર્તિક બાણો વડે તેઓને વિંધવા માંડ્યા હતા। કાર્તિકેયના બાણો પ્રદીપ્ત હતા, તેમણે તેજસ્વી ધનુષ્ય લીધું હતું। શ્રી કૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ને અસ્ત્રોની માયાથી તેમના બાણોના સમુદાયને જ્યારે ગળવા માંડ્યા ત્યારે કાર્તિક સ્વામી ગુસ્સે થઈ ગયા અને પછી જેનો સામનો કરવો પણ મુશ્કેલ હતો તેવો કાળ સમાન બ્રહ્માસ્ત્ર તેમણે ગ્રહણ કર્યું હતું અને તે બ્રહ્માસ્ત્ર સહસ્ત્રો સૂર્યનારાયણની જીભયુક્ત હતું, ઘણી મુશ્કેલીઓ સહન થાય એવું હતું। તે બ્રહ્માસ્ત્ર જોઈને સર્વ જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, સમગ્ર વિશ્વ મૂઢ બની ગયું। કોશી દૈત્યનો નાશ કરનાર શ્રી કૃષ્ણ ભગવાને સર્વે અસ્ત્રોની શક્તિ અટકાવનાર, ઘાત કરનાર પોતાનું સુદર્શન ચક્ર ધારણ કર્યું, તેનાથી તેમણે કાર્તિક સ્વામીના બ્રહ્માસ્ત્રને નિસ્તેજ કરી નાખ્યું, તેનું સામર્થ્ય નાશ પામ્યું। આ જોઈને કાર્તિકેયના નેત્રો લાલઘૂમ થઈ ગયા। પછી કાર્તિક સ્વામીએ સુવર્ણની દિવ્ય શક્તિ કે જે અતિ ભયંકર હતી, સર્વને ભય પમાડનાર હતી, તે ફેંકી પછી ભયંકર ગર્જના કરી। આકાશમાં એ શક્તિ પ્રકાશતી હતી। શ્રી કૃષ્ણનો વધ કરવા માટે તે શક્તિ આગળ વધી રહી હતી। તે જોઈને ઇન્દ્ર પણ ખેદ પામ્યો અને બોલ્યો કે શ્રી કૃષ્ણ પણ આ શક્તિથી મરી જ ગયા છે, પરંતુ એ શક્તિ જ્યારે આવી કે શ્રી કૃષ્ણે હાકોટો કરી તેનો તિરસ્કાર કર્યો અને તેને ભોંય ભેગી કરી નાખી।
આમ તે શક્તિ જમીન પર પડતા જ ઇન્દ્ર વગેરે સર્વદેવોએ સારું થયું એવા શબ્દો ઉદ્ગાર્યા. એ વેળા ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધમાં શત્રુઓને નાશ કરનારું ચક્ર પુનઃ ધારણ કર્યું. અમાપ ઓજસવાળા ભગવાન કેશવ પોતાનું એ ચક્ર ઘુમાવતા હતા ત્યારે કાર્તિક સ્વામીનું રક્ષણ કરવાને માટે સૌંદર્યવાન કોટરા દેવી ભગવાન શંકરની આભાથી શ્રી કૃષ્ણ સામે દિગંબર સ્વરૂપમાં આવીને ઊભી રહી. એ દેવી બાણાસુરની માતા હતી. તે પાર્વતીમાના 8મા અંશરૂપ હતી. તેણે હસ્તમાં સુવર્ણની શક્તિ ધારણ કરી હતી. કોટરા દેવી તો શ્રી કૃષ્ણ અને કાર્તિકેય વચ્ચે આવીને ઊભી. તેથી જ ભગવાન કેશવે પોતાનું મુખ ફેરવી લીધું અને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે તું અહીંથી દૂર જા, દૂર હટી જા. આવું વિઘ્ન શા માટે કરે છે? મેં જેનો વધ કરવાનો નિર્ણય કર્યો છે તે માર્ગમાં તું વચ્ચે શા માટે આવે છે? શ્રી કૃષ્ણના આવા વચન સાંભળી કોટરા દેવીએ કાર્તિકેયના રક્ષણ માટે શસ્ત્ર ધારણ કર્યું જ ન હતું અને શ્રી કૃષ્ણ તે દેવીને કહે છે કે તું મારણ સંગ્રામમાંથી કાર્તિકેયને લઈને ચાલી જા, તો જ તેમનું કલ્યાણ થશે. આવું સાંભળવા છતાં પણ કોટરા દેવી તો ત્યાં જ ઊભા રહ્યા. શ્રી કૃષ્ણે ચક્રને સમેટી લીધું હતું ત્યારે કોટરા દેવીએ કાર્તિકેયને રણભૂમિમાંથી ખસેડી લીધા અને ભગવાન શંકર પાસે પહોંચી ગયા. તે દરમિયાન મહાયુદ્ધ તો ચાલુ જ હતું અને દેવીએ કાર્તિકેયનું રક્ષણ કર્યું હતું. ત્યાર પછી બાણાસુર રણભૂમિમાં આવ્યો. તેણે વિચાર્યું કે કાર્તિકેય મેદાનમાંથી હટી ગયા છે અને શ્રી કૃષ્ણે તેમને છોડી દીધા છે, તો હવે હું પોતે જ શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરીશ. વેદવ્યાસજી કહે છે કે હે રાજા, ત્યારે યક્ષો અને ભૂતોના ઝુંડ તથા બાણાસુરનું સૈન્ય નાસી જવા લાગ્યું. પ્રથમ ગણોનું સૈન્ય પણ ભયભીત થઈ છિન્ન ભિન્ન થઈ ગયું. હવે બાણાસુર યુદ્ધ કરવાને ઉતાવળો હતો. બાણાસુર ભયંકર આયુધોવાળા મહારથોવાળા બળવાન મહાદૈત્યો સાથે યુદ્ધ કરવાને નીકળ્યો હતો. તે સમયે એના પુરોહિતો, શાસ્ત્ર વૃદ્ધો વગેરે બાણાસુરના શત્રુઓનો વધ કરતા હતા. તેમણે જપ મંત્રો તથા ઔષધિઓ દ્વારા બાણાસુરની સ્વાતિ વાંચન કરતા હતા. વાજિંત્રોની ભેરીઓની ગર્જના સહિત બાણાસુરે શ્રી કૃષ્ણ સામે મોરચો માંડ્યો. તેને મેદાનમાં ઊભેલો જોઈ શ્રી કૃષ્ણ ગરુડ ઉપર સવાર થઈને બાણાસુર પાસે ગયા. યાદવ શ્રેષ્ઠ અમાપ તેજવાળા શ્રી કૃષ્ણને આવતા જોઈ બાણાસુર અતિશય ક્રોધિત થયા. પછી તેમણે વાસુદેવને કહ્યું કે આજે તું મારા સંકંજામાંથી છૂટીને દ્વારિકા પાછો જવાનો નથી. તું હવે દ્વારિકાના તારા મિત્રોને ફરી ક્યારેય જોઈ શકીશ નહીં. હે માધવ, આજે તું વૃક્ષના અગ્રભાગોને સુવર્ણ જેવા વર્ણનો જોશે. મારી સાથેના યુદ્ધમાં તારો પરાજય થશે. કાળ તને અહીં ખસેડી લાવ્યો છે, માટે તું આજે મરવાનો છે. હે કેશવ, તારે તો અષ્ટભુજા જ છે. તે મારા જેવા સહસ્ત્ર ભુજાવાળા સાથે તું યુદ્ધ શી રીતે કરશે? આજે તું તારા બાંધવો સાથે પરાજય પામીશ અને શોણિતપુરમાં માર્યો જઈશ. દ્વારિકાનું સ્મરણ કરીશ. મારા 1000 હાથને તું આજે કરોડો હાથોવાળો જોશે. આવા વચનો બોલતી વખતે બાણાસુરના નેત્રો બળતા હતા. બાણાસુરના ઉપરોક્ત વચનો સાંભળી નારદજીએ નભમંડળને ચીરી નાખતા હોય તેમ ભયંકર હાસ્ય કર્યું. તેમણે યોગચંદ્રનો આશ્રય કર્યો. તેઓ અદૃશ્ય સ્વરૂપે યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી ત્યાં ઊભા હતા. શ્રી કૃષ્ણ બાણાસુરને કહે છે કે હે બાણાસુર, તું મોહિત થઈને ગર્જના કરે છે. શુરાની ગર્જના ન હોય. આવ, તું યુદ્ધ કર. રણભૂમિમાં નકામી ગર્જના કરવાથી તને શું મળશે? હે દિતિપુત્ર, જો યુદ્ધો વચનો ઉચ્ચારવાથી જીતાતા હોય તો તું જે યુદ્ધમાં નિત્ય વિજય પામ્યો છે,
લાગે છે કે તું મિથ્યા બકવાસ કરે છે. આવ, મને યુદ્ધમાં જીત અને તું પરાજિત થઈ દીર્ઘકાળ પર્યંત નીચે મોં રાખી દિનભાવે અસુરો સામે પૃથ્વી પર શયન કરશે. આમ કહીને શ્રી કૃષ્ણે અમોધ બાણોથી બાણાસુરને ચીરી નાખ્યો. છતાં બાણાસુરે હસતા હસતા બાણવર્ષા કરીને શ્રી કૃષ્ણને ઢાંકી દીધા. તે બાણો પ્રભુને વાગ્યા પછી પરિધો, બેધારી તલવારો, શક્તિઓ, તોમર, ગદા, પદીશો તથા મુશળોથી બાણાસુરે ભગવાનને ઢાંકી દીધા. બાણાસુર પોતાના સહસ્ત્ર હાથોથી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેણે દિવ્ય શ્રેષ્ઠ અસ્ત્ર છોડ્યું. તે શત્રુઓનો વિનાશ કરનાર હતું. બ્રહ્માજીએ એ રચ્યું હતું. ત્યારે અસ્ત્ર અસંખલિત હોઈ સર્વ દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. દાનવો બાણાસુરને કહેવા લાગ્યા કે બાણાસુર, તે ખૂબ સારું કર્યું, પણ સામેથી દેવવાણી થઈ કે ધિક્કાર છે તને. પછી અસ્ત્રબળથી વેગપૂર્વક અતિ દારૂણ બાણવૃત્તિ જ્વાળાઓ સહિત નીચે પડવા લાગી. બાણાસુરે અસ્ત્ર છોડ્યું. તેનાથી શ્રી કૃષ્ણ બળવા લાગ્યા હતા. વાયુ વાતા નહોતા. વાદળા સ્થિર થયા હતા. શ્રી કૃષ્ણે વેગવાન પર્જન્ય અસ્ત્ર ધારણ કરતાં જ લોકમાં ચારે બાજુ, ત્રણેય લોકમાં ચારે બાજુ તેજપુંજ છવાઈ ગયો. બાણોનો અગ્નિ શાંત થયો. દાનવોના સંકલ્પો નિષ્ફળ નીવડ્યા. શ્રી કૃષ્ણે પર્જન્ય શસ્ત્રનું અભિમંત્રણ કર્યું હતું. ત્યારે બાણાસુરનું પેલું દિવ્ય અસ્ત્ર અતિ શાંત થયું. આ જોઈ દેવતાઓ અતિ રાજી થઈ ગયા. વેદવ્યાસજી રાજા જન્મેજયને ઓખાહરણ ચારિત્રની કથા સંભળાવતા કહે છે કે હે રાજન, જ્યારે બાણાસુરે પોતાનું અસ્ત્ર નાશ પામેલું જોયું ત્યારે દૈત્ય બાણાસુર ક્રોધિત બન્યો. તેણે ફરીથી મુશળો તથા યદિશો વડે શ્રી કૃષ્ણને આચ્છાદિત કરી દીધા. પણ ભગવાને હસતા હસતા તે સર્વને રોકી દીધા. શ્રી કૃષ્ણ ધનુષમાંથી છૂટેલા વજ્ર સમાન બાણોથી બાણાસુરના રથના, અશ્વોના, ધ્વજના, પતાકાઓના ટુકડે ટુકડા કરી નાખ્યા. બાણાસુરના કવચને કાપી નાખ્યું. મુકટને ચીરી નાખ્યો. શ્રી કૃષ્ણે એના ધનુષ તથા હસ્તના ટુકડા કર્યા. એક નારાયણ બાણ બાણાસુરની છાતી વીંધી નાખી. પરિણામે બાણાસુર બેભાન થઈ ગયો. તેને મૂર્છિત થયેલા જોઈ નારદજી ખુશ થયા અને નારદજી બોલ્યા કે મારો જન્મ શ્રી કૃષ્ણની આ અદ્ભુત પરાક્રમ નિહાળી સફળ થયો છે. હે શ્રી કૃષ્ણ, દૈત્ય બાણાસુરને તમે જીતો અને આ પૃથ્વી પરનો જે અવતાર ધારણ કર્યો છે તેને સફળ કરો. આવી સ્તુતિ નારદે ભગવાનને કરી. પછી આકાશમાં ઉડતા તીક્ષ્ણ બાણોથી ભરપૂર આકાશને પ્રકાશિત કરતા રણભૂમિમાં ઘૂમવા માંડ્યું. આમ શ્રી કૃષ્ણ બાણાસુરનું મહાયુદ્ધ થયું. ત્યારે એ બંનેના ધ્વજો પણ સામસામે ખસીને યુદ્ધ કરતા હતા. વાહનોનું પણ યુદ્ધ થવા લાગ્યું. ગરુડ, મોર પક્ષીનો પણ સંગ્રામ થતો હતો. તે પક્ષીઓ પણ નહોર ચાંચ પાંખોથી લડતા હતા. બાણાસુરના વાહન મોરને ગરુડે પકડ્યો હતો. પછી તેણે તેના પર પ્રહારો કર્યા. આથી મોર બેભાન બની ગયો. ત્યારે જ બાણાસુર પણ રણભૂમિ પર પછડાયો હતો. બાણાસુર અંતે નિરાશ વદને વિચારવા લાગ્યો કે મેં બાવડાના બળ પર મદોન્મત્ત થઈને આત્મી મિત્રોનું વચન માન્યું નહીં. તેથી દેવો તથા દૈત્યોની નજર હેઠળ હું આવી આપત્તિને પામ્યો. અને આવો ચિંતાતુર જાણીને રુદ્ર ભગવાને તેના રક્ષણ માટે વિચાર કર્યો. પછી મહાદેવજીએ નંદીને ગંભીર વચનો કહ્યા કે હે નંદિકેશ્વર, જ્યાં રણભૂમિમાં બાણાસુર ઊભો છે ત્યાં તમે આ સિંહ જોડેલા રથ સાથે જાઓ. તેના પર બાણાસુરને બેસાડો. હું પ્રથમ ગણો સાથે ઊભો રહીશ. હવે મારું મન યુદ્ધ કરવાને તૈયાર થતું નથી, માટે તમે જ બાણાસુરના રક્ષણાર્થે જાઓ. શંકર ભગવાને આ પ્રમાણે કહ્યું. ત્યારે શ્રેષ્ઠ રથી યોદ્ધા નંદીએ બહુ સારું એમ કહીને
શંકરના રથની સાથે જ્યાં બાણાસુર હતો ત્યાં ગયો અને તેને કહ્યું કે હે મહાબળવાન દાનવ, આ રથ પર તું બેસ અને શ્રી કૃષ્ણ સામે મેદાનમાં યુદ્ધ કર. નંદીનું વચન સાંભળીને બાણાસુર એ દિવ્ય રથમાં બેસી ગયો અને રથને બ્રહ્માજીએ નિર્માણ કર્યો હતો. અમાપ તેજવાળા શંકરના એ રથ પર બેસીને બાણાસુરે મહારુદ્ર બ્રહ્મશિર અસ્ત્ર પ્રગટ કર્યું હતું. તે અસ્ત્ર તેજસ્વી હોય તમામ અસ્ત્રોનો નાશ કરનારું હતું. બાણાસુરે ક્રોધિત થઈને તે અસ્ત્ર છોડ્યું. રક્ષણ મળે જ તેનું અર્જન કર્યું હતું. ભગવાન માધવે પોતાના સુદર્શન ચક્ર વડે તે બ્રહ્મશિર અસ્ત્રનો પણ નાશ કર્યો હતો અને પછી વેગવાન અને લોખ્યાતી યશસ્વી બાણાસુરને કહ્યું કે હે બાણાસુર, શરૂમાં તે જે વચનો કહ્યા હતા તે વચનો ક્યાં ગયા? હવે તારી આત્મશ્રદ્ધા ક્યાં ગઈ? તું યુદ્ધ કરીને મર્દાનગી બતાવ. પૂર્વે કાર્તિવીર્ય અર્જુન રાજા હતો. તેને 1,000 હાથ હતા. બળવાન પરશુરામે તેની સાથે યુદ્ધ કરીને 998 હાથ છેદી નાખ્યા. તે જ રીતે તેને પણ 1000 બાજુઓથી થયેલો ગર્વ રહે છે. પરંતુ આ રણમોરચે તારા ગર્વનું હું શમન કરું છું. આજે હું મારા પોતાના બાહુઓથી જ્યાં સુધી હું તારા મદનું શમન કરું ત્યાં સુધીનું અહીં જ ઊભો રહેજે. કાયરતા જરા પણ બતાવીશ નહીં. આજે તું રણમોખરેથી મારી પાસેથી જીવતો જવાનો નથી. એ દારૂણ યુદ્ધ જોઈને મુનિશ્રેષ્ઠ નારદજી, દેવો તથા અસુરોને મહાભયંકર ફાંસી રહ્યું હતું. પ્રદ્યુમ્ને સર્વપ્રથમ ગણોને યુદ્ધમાં પરાજિત કર્યા હતા. તેથી તેઓ યુદ્ધનો વાદ પડતો મેલીને દેવાધિદેવ શંકર પાસે ચાલ્યા ગયા હતા. ત્યાર પછી ઉનાળો ગયા બાદ મેઘ ગર્જના થાય તેવી ગર્જના કરતા શ્રી કૃષ્ણે ઉતાવળા થઈને યુદ્ધમાં બાણાસુરનો નાશ કરનાર 1,000 આરાવાળું પોતાનું ચંદ્ર ધારણ કર્યું હતું. તે વેળા શ્રી કૃષ્ણે બધી જ્યોતિઓનું જે તેજ છે, વજ્રના તથા વીજનું જે તેજ છે, તે સર્વને ચક્રમાંસમાં સમાવ્યું હતું. તથા પતિવ્રતાઓનું, મૃગોનું તથા પક્ષીઓના પ્રાણનું, ચક્રધારીઓનું, નાગો, રાક્ષસો, યક્ષો, ગંધર્વોના અરસાઓમાં તથા ત્રિલોક્યના જે પ્રાણ છે તે સર્વનું પણ શ્રી કૃષ્ણે પોતાના ચક્રમાં સ્થાપન કર્યું હતું. જે સર્વના તેજથી યુક્ત થઈ સૂર્ય સમાન પ્રકાશિત થયું હતું. શ્રી કૃષ્ણે તે અતિ તેજસ્વી ચક્ર ઉગામેલું જાણી તે ચક્ર અસ્ખલિત અપ્રમેય છે તે જાણીને માતા પાર્વતીએ રુદ્રદેવને કહ્યું કે ત્રિલોકમાં અજય એવા આ ચક્રને શ્રી કૃષ્ણ જેટલામાં ન છોડે તેટલામાં તમે બાણાસુરનું રક્ષણ કરો. પાર્વતીનું આવું વચન સાંભળીને હિમાલય પુત્રી લંબાદેવી યોગાશ્રય કરીને અદૃશ્ય રીતે શ્રી કૃષ્ણ પાસે ગઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણ જ તેને જોઈ શકે તેમ અદૃશ્ય રહી હતી. રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં ચક્ર ઉગામીને ઊભા હતા. ત્યારે કોટરા દેવી વસ્ત્રો ત્યજીને દિગંબર સ્વરૂપે ઊભી રહી હતી. એમ બાણાસુરનું રક્ષણ કરવાને વિજયનો આશ્રય કરીને કોટરા દેવી શ્રી કૃષ્ણ સન્મુખ નગ્ન ઊભી હતી. આ રીતે શંકરની સંમતિથી આવેલી તે દેવીને ત્યાં આવેલી જોઈને તથા બીજી લંબા દેવીને પણ ત્યાં ઊભેલી જોઈ શ્રી કૃષ્ણએ તેને કહ્યું કે હે ક્રોધાયુક્ત લાલ નેત્રોવાળી, તું અહીં ફરી નગ્ન સ્વરૂપે કેમ આવી ઊભી છે અને બાણાસુરનું રક્ષણ કરવાને શા માટે તત્પર છે? પણ હવે હું બાણાસુરને મારું છું એમાં કોઈ શંકા જ નથી. ત્યારે કોટરા દેવીએ શ્રી કૃષ્ણને કહ્યું કે હે સર્વભૂતોના સર્જનહાર, તમને પુરુષોત્તમને હું ઓળખું છું. તમે મહાન દેવ છો. તમારી નાભી બ્રહ્માનું ઉત્પત્તિ સ્થાન છે. તો હે પ્રભુ, તમે બાણાસુરનો વધ કરવાને યોગ્ય નથી. તમે બાણાસુરને અભય પ્રદાન કરો. મને જીવંત પુત્રથી યુક્ત કરો. મેં બાણાસુરને વરદાન આપ્યું છે, તેથી ફરી તેનું રક્ષણ કરવાને હું ઈચ્છું છું. તેથી હે વાસુદેવ,
તમે મારા ઉદ્દેશને વ્યર્થ કરવા યોગ્ય નથી. કોટરા દેવીએ આ વચન કહ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને કહ્યું કે હે ભામિની, તું મારું સત્ય વચન સાંભળ. આ બાણાસુર એના સહસ્ત્ર હાથથી ગરજે છે અને ગર્વ કરે છે. તેથી આજે તેના 998 હાથોનું મારે છેદન કરવું છે. માટે હવે પછી તું 2 હાથવાળા જીવતા બાણાસુર પુત્રવાળી થશે. હું એના હાથ છેદીશ, છતાં આસુરી ગર્વને કારણે એ મારો આશ્રય તો નહીં જ લેશે, મારો ભક્ત નહીં જ થાય. આ સાંભળી કોટરા દેવીએ કહ્યું કે આ બાણાસુર હવે દેવે દીધેલો દેવદત્ત ભલે થાવો. પછી કાર્તિકેયની માતાએ દેવીને વચન આપીને દ્રઢ થઈને શ્રી કૃષ્ણે બાણાસુરને કહ્યું કે હે બાણાસુર, તું યુદ્ધ કર, કેમ કે આ યુદ્ધમાં અશક્ત એવા તમારું રક્ષણ કરવાની તમારી દેવી કોટરા અહીં ઊભી છે, તો તારા શૌર્યને ધિક્કાર છે. તે પછી મહાબળવાન અને આત્માને વશ રાખનાર જીતેન્દ્રી શ્રી કૃષ્ણે નેત્રો ભીડીને પોતાનું ચક્ર બાણાસુર તરફ છોડ્યું કે જેને ફેંકવાથી સ્થાવર જંગમ સહિત લોકો મોહિત થાય છે. માંસાહારી પ્રાણીઓ મહારણમાં તૃપ્ત થાય છે. ચક્ર ફેંકીને શ્રી કૃષ્ણ તેજથી લખલખ થતા હતા, દાનવોના તેજને હરી રહ્યા હતા. ચક્રથી એમણે બાણાસુરના બાહુઓને છેદવા માંડ્યા. ચક્ર તો ચક્કર રણમાં ઘૂમતું હતું. રણમાં એ રીતે ચક્ર એવું ગતિપૂર્વક ઘૂમતું હતું કે જેથી આખું સ્વરૂપ દેખાતું હતું. શ્રી કૃષ્ણના એ ચક્રે બાણાસુરના હાથને એક પછી એક કાપવા માંડ્યા હતા. અંતે બાણાસુરે કપાયેલા હાથવાળા વૃક્ષ જેવા 2 હાથોવાળો થઈ ગયો. પછી શ્રી કૃષ્ણનું એ સુદર્શન ચક્ર પુનઃ એમના હાથના અગ્રભાગમાં આવી ગયું. વેદવ્યાસજી રાજા જન્મેજયને કહે છે કે હે રાજન, દૈત્યોનો નાશ કરનારું એ સુદર્શન ચક્ર પોતાનું કર્તવ્ય બજાવીને કૃતાર્થ થયું હતું અને પાછું શ્રી કૃષ્ણના હાથમાં આવી ગયું. ત્યારે દાનવ બાણાસુરના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું, તેથી તે લોહીથી ભીંજાઈ ગયો. આમ એના 998 બાહુઓ કપાયા હતા. એવો તે બાણાસુર પર્વતના આકાર જેવો થઈ ગયો અને લોહી વહી જવાથી મદોન્મત્ત થઈ અને ગર્જના કરવા લાગ્યો. બાણાસુરની ગર્જના સાંભળી શ્રી કૃષ્ણને વળી પાછો ગુસ્સો આવ્યો અને બાણાસુરનો નાશ કરવાની તૈયાર થઈ અને શ્રી કૃષ્ણને હજી એકવાર ચક્ર ફેંકવાની ઈચ્છા થઈ. ત્યારે કાર્તિકેય સહિત ભગવાન શંકર ત્યાં આવ્યા અને શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, હે મહાબાહુ, હું તમને પુરુષોત્તમને જાણું છું. તમે જ મધુ અને કૈટભનો વધ કર્યો હતો. તમે જ સનાતન દેવ છો. તમે લોકોના શરણરૂપ છો. સમગ્ર જગત તમારાથી ઉત્પન્ન થયું છે. તમને દેવતાઓ, અસુરો, સર્પો સહિત ત્રિલોક જીતી શકે તેમ નથી. માટે તમે ઉગામેલા દિવ્ય ચક્ર સમેટી લો. એ ચક્રનું રણમાં મારણ થાય તેમ નથી કે કોઈનાથી પણ થઈ શકે તેમ નથી. તમામ શત્રુઓને તે ભયંકર થાય એમ છે. માટે હે મધુસૂદન, મેં બાણાસુરને અભયદાન આપેલું છે. મેં આપેલું અભયદાન મિથ્યા ન થવું જોઈએ. તેથી હું તમને ક્ષમા આપવા કહું છું. આ સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પ્રભુ, બાણાસુર ભલે જીવે. આ ચક્રને મેં પાછું વાળી લીધું છે. તમે તો દેવોના દેવ મહાદેવ તથા અસુરોના પણ દેવ છો. હે પ્રભુ, તમને નમસ્કાર હો. મારે બાણાસુરનો વધ કરવાનું જે કાર્ય હતું તે હવે નહીં કરાય. હું અહીંથી ચાલ્યો જઈશ. માટે હે પ્રભુ, મને હવે જવાની આજ્ઞા આપો. મહાદેવજીને ભગવાન શ્રી કૃષ્ણએ આવા વચનો કહ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં ગયા અને પછી નંદીએ બાણાસુરને શુભ વાક્ય કહ્યું કે હે બાણાસુર, દેવોના દેવ શંકર હમણાં પ્રસન્ન છે. માટે તું અત્યારે એની પાસેથી વરદાન માગી લે. નંદીનું આ વાક્ય સાંભળીને બાણાસુર
તેજ ગતિએ જવા લાગ્યો, પરંતુ તેને કપાયેલા હાથોવાળો જોઈ નંદીએ રથમાં બેસાડી દીધો. પછી જ્યાં ભગવાન શંકર બિરાજમાન હતા ત્યાં લઈ ગયો. પછી નંદીએ પુનઃ બાણાસુરને કહ્યું કે હે બાણાસુર, તું ઉત્તમ નૃત્ય કર, તેથી તારું કલ્યાણ થશે. આ મહાદેવ તારા પર અનુગ્રહ કરશે. નંદીના આ વાક્યથી બાણાસુરે પોતાના જીવનની ઈચ્છા દર્શાવી હતી. તેથી તેણે રક્તભીના અંગો વડે શંકર સામે નૃત્ય કરવા માંડ્યું. પણ દાનવ ભયગ્રસ્ત પડેલો હતો કે જેથી તે વારંવાર બેભાન થઈ જતો હતો. આમ ઉદ્વેગ પામેલો તેણે અતિશય નૃત્ય કરતા એ બાણાસુરને જોઈને ભક્ત ઉપર કૃપા કરનાર મહાદેવજીને કરુણાવશ થઈને નંદીના વાક્યથી અતિ વેગીલા થઈ બાણાસુરને કહ્યું કે હે બાણાસુર, તું જે ઈચ્છે તે વરદાન માગ, તું જે માગે તે હું આપું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દૈત્ય, તું મને પ્રિય છે, તેથી હું તારા પર દયા કરવા ઈચ્છું છું. ભગવાન શંકરના આ વચન સાંભળી અને બાણાસુર બોલ્યો કે હે દેવોના દેવ મહાદેવ, હું વૃદ્ધાવસ્થાથી અને મૃત્યુથી રહિત થાવ, આ મારું પ્રથમ વરદાન છે. આ સાંભળી ભગવાન શંકર બોલ્યા કે હે બાણાસુર, તું દેવતાઓથી પણ તુલ્ય થયેલો છે, તેથી તારું ઘડપણ કે મરણ થશે નહીં. હવે બીજું વરદાન પણ માગી લે. તું સદાકાળ મારા અન્નનું ગ્રહણને લાયક થયો છે. આ સાંભળી બાણાસુર બોલ્યો કે હે દેવ, જે પ્રમાણે હું લોહીથી ખરડાયેલો છું, અતિ પીડિત છું, પ્રાણ પીડિત છું, તો પણ મેં ભક્તિભાવપૂર્વક તમારી સમક્ષ નૃત્ય કર્યું. એ જ રીતે જે ભક્તો તમારી સમક્ષ નૃત્ય કરે તેને ત્યાં પુત્ર જન્મ થશે. બાણાસુરના આ વાક્યો સાંભળી શંકર ભગવાન બોલ્યા કે મારા જે ભક્તો નિરાહાર, ક્ષમાશીલ તથા અન્ય અને સરળતામાં એકનિષ્ઠ થયેલા જોઈને આ પ્રમાણે નૃત્ય કરશે, તેમને પણ એ જ રીતે પુત્ર પ્રાપ્તિ થશે. હવે હે બાણાસુર, હજી પણ તારા મનમાં ત્રીજું વરદાન માગવાની ઈચ્છા હોય તો માગી લે. હે બાણાસુર, તું જે માગે એ હું તને આપીશ. આજે તારી કામનાઓ સફળ થશે. ભગવાન શંકરના આ વચન સાંભળી બાણાસુર બોલ્યા કે હે પ્રભુ, ચક્રના પ્રહારથી ઉત્પન્ન થયેલી એ ઘોર પીડા જેમને અતિશય થઈ રહી છે, તે મારા વરદાનથી શાંતિ વળો. આ સાંભળી ભગવાન શંકર બોલ્યા કે એમ જ થાવું, તારું કલ્યાણ થાવું. તારો દેહ અખંડ થવાથી અને વ્રણથી રહિત થઈને સ્વસ્થ થશે. હજી પણ તારી ઈચ્છા હોય તો ચોથું વરદાન માગી શકે છે, હું તને આપીશ, કેમ કે હે વત્સ, મારી તારા પર કૃપા છે. આ સાંભળી બાણાસુર બોલ્યા કે હે પ્રભુ, હું તમારા પ્રથમ ગણોના વંશજનો પ્રથમ ગણાવ અને અનાતન કાળ પર્યત મહાકાળ નામે પ્રખ્યાત થાવ. વેદવ્યાસજી આ કથા સંભળાવતા કહે છે કે હે રાજા, રુદ્રદેવે બાણાસુરને તથાસ્તુ કહ્યું. ઉપરાંત એમ પણ કહ્યું હતું કે તું મારા આશ્રયથી દેહથી વર્ણરહિત દિવ્ય રૂપવાળો અને શરીરના અવયવમાં નિયોગી અક્ષત થશે. વળી તું મારા અતિશય સંસર્ગના કારણે કોઈથી પણ ભયમુક્ત બની જા, અને તારી ઈચ્છા હોય તો હજી પણ પાંચમું વરદાન આપવા હું તૈયાર છું. માટે તારા મનમાં જે કંઈ હોય તે માગી લે, તારું કલ્યાણ થાઓ. આ સાંભળી બાણાસુર બોલ્યો કે હે ઈશ્વર, મારા જે અંગો બેડોળ થયા છે તે દૂર થાઓ. હે શંકર ભગવાન, હું બે હાથવાળો થઈ ગયો છું, તો પણ મારો દેહ નિરૂપ ન થાય. આ સાંભળી ભગવાન શંકર બોલ્યા કે હે મહાનસુર, તું જે ઈચ્છે છે તે સર્વ તને પ્રાપ્ત થશે. કેમ કે મારા ભક્તો સદાય સુખી જ હોય છે, માટે તેને માગવા જેવું કંઈ હોતું જ નથી. હું મારા ભક્તોને અચૂકપણે કંઈક આપું જ છું. વેદવ્યાસજી આગળ કહે છે કે મહાદેવે પોતાની સમીપ રહેલા અસુરને આમ પણ કહ્યું હતું કે તે જે કંઈ માગ્યું છે તે સઘળું તે પ્રમાણે જ થશે. આમ કહીને ત્રિનેત્રવાળા ભગવાન શંકર પોતાના ગણોથી વીંટળાઈને સૌ પ્રાણીઓના દેખતા જ
ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આમ બાણાસુરે ભગવાન શંકર પાસેથી 5 વરદાનો પ્રાપ્ત કર્યા. ઓખાહરણ વાર્તામાં ખંડ 12મો અહીં પૂર્ણ થાય છે. ઓખાહરણની આ વાર્તા સાંભળવાથી નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈ શંકા નથી. કારણ કે ભગવાન શંકરનું આ વરદાન છે કે જે મનુષ્ય ઓખાહરણની આ વાર્તા સાંભળશે તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. તો આ વાર્તાને તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો. ઓખાહરણની આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું ઓખાહરણની આગળની વાર્તા, જેમાં ઓખા અને અનિરુદ્ધના વિવાહ થાય છે. તે વાર્તા સાંભળવાથી કુંવારી કન્યાને મનગમતો વર મળે છે. તો એ વાર્તા પણ જરૂરથી સાંભળજો. ફરી મળીશું ઓખાહરણની નવી વાર્તા સાથે.